સૌ જાણો છો કે આપણા બાળકો આપણા દીકરાઓ દીકરીઓના જન્મદિવસ હોય તો આપણે 500 ગ્રામ કિલો 2 કિલો 5 કિલો સુધીની કેક લાવતા હોય છે. કોના માટે? આપણા બાળકો માટે. પણ આટલા બધા ઉભેલા બેઠેલા દીકરાઓના બાપનો જન્મદિવસ હોય તો કેક કેટલી હોય? 156 કિલોની કેક. એટલે બધા બેસજો. આપણે હિતેશભાઈ કેક રસ્તામાં છે, આપણી વચ્ચે આવે. આપણે એમને 12 વાગે પહોંચાડવાનું કીધું હતું, પણ 10-15 મિનિટ મોડું થયું છે. હવે વધીને 10 મિનિટમાં આવે છે. એટલે બધા બેસજો. અને અત્યારે આપણે હિતેશભાઈ સાધુ વાત ભાવથી મળ્યા છે ત્યારે એવા ડૉક્ટર બી.આર. આંબેડકર બાબા સાહેબની જન્મજયંતિ ત્યારે બધાએ બે હાથ ઊંચા કરી બાબા સાહેબની જયનાદ કરીએ. બધા કલાકારોએ પોતપોતાની રીતે બધા મજા કરાવે છે. હું પણ એક પ્રયાસ કરું તો બધા બે હાથ ઊંચા કરી બાબા સાહેબની જયનાદ કરીએ. બોલે બાબા. કોઈ પણ વાત કર્યા વગર, કોઈ પણ સુના સૂચન કર્યા વગર સીધા ભજન ઉપર આપણે જઈએ. જોને દુઃખ દરિયેથી દલિતનું હિતેશભાઈ આંબેડકર અને મહેશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એ બધા બે હાથ ઊંચા કરી હિતેશભાઈને મહેશભાઈને તાલીઓથી વધાવશો સાહેબ. હા, ત્યારે હવે આપણે આનંદ જ કરવો છે. ત્યારે આ જાજા કાયદાનો જાણનારો એ મૂડીડો મારો જાજા કાયદાનો મૂડીડો મારો આંબેડકર અને મહેશભાઈ મકવાણા. પૈસા તો સાહેબ બધા ઉડાડે છે, પણ મહેશભાઈ અને મિતેશભાઈ આંબેડકર ડોલર ઉડાડે છે સાહેબ. ડોલરનો વરસાદ થયો છે. ત્યારે
હતા એ દુનિયા 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 તો મતલબી છે દુનિયા દુનિયા મારી કોઈ હોતી રે નહોતી અમારી દુબળી દશાને હતી કોઈ ના દેતી બાબા સાહેબ હતા આવા દિશામાં મારી પાસે ઓનો નહોતો માતાને મારે ધણો રે નહોતો કોઈ ના તું દેતી બાબા સાહેબ હતા દિશામાં મારી પાસે ઓનો નહોતો માતાને મારે ધણો રે નહોતો કોઈ ના તું દેતી બાબા સાહેબ હતા એ દુનિયા 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 તો મતલબ છે દુનિયા દુનિયા મારી કોઈ હકી નહોતી મારી દુબળી દશાને હતી કોઈ ના તું દેતી બાબા સાહેબ હતા એ બાબા સાહેબની વાત છે મોટી બાકી રે બધી વાત ખોટી એ બાબા સાહેબની વાત છે મોટી બાકી રે બધી વાત ખોટી એ છોરા નહીં એ છોરા નહીં પ્રેમને પાટી બાકી રે બધી વાત ખોટી બાબા સાહેબની બાબા સાહેબની વાત છે મોટી બાકી રે બધી વાત ખોટી રંગ લાગ્યો ભીમરાવ તારો રંગ લાગ્યો રંગ લાગ્યો બાબા તારો રંગ લાગ્યો એ મારો દીકરો તકદીર લાગ્યો બાબા તારો રંગ લાગ્યો બાબા તારો રંગ લાગ્યો આપણી વચ્ચે એક આવી ગયો છે એટલે આપણે અહીંયા કેક કપાશે અને બધાની પાસે ફોન હોય બધા પોતપોતાની ફ્લેશ લાઈટ કરજો આપવા જઈ રહ્યા છીએ પાંચ દીકરીઓ જેના નામ લખ્યા છે એ આવજો અને બધા મિત્રો એક બાજુ થઈ જજો બાળકો થોડા દૂર જતા રહો પાંચેય બહેનો અને સુખમનભાઈના પત્ની સુયાબેનને આવવા દો. તમને એમ થતું હશે કે આજે બાબા સાહેબની 134
34મી જન્મ જયંતિ છે. નિયતિબેન પારઘી અહીંયા આવશે. આજે બીજા બધા બેસી જાઓ, થોડી વ્યવસ્થા જાળવવામાં મદદ કરો. ફોટોગ્રાફ્સ લેવા માટે બધા મિત્રો ઊભા છે, પણ બાજુમાં ઉભેલા બધા મિત્રો થોડી જગ્યા આપશે. આજે બાબા સાહેબનો 134મો જન્મદિવસ છે અને આપણી જે કેક છે, મેં પહેલા કીધું એમ કે આપણા બાળકોનો જન્મદિવસ હોય તો કિલો 2 કિલોની હોય, પણ આ સમાજના બાપની જો જન્મદિવસ હોય તો એ 156 કેવી રીતે? 134મો જન્મદિવસ અને એમણે આપેલી 22 પ્રતિજ્ઞાઓ. આપણે બધાએ આ ભીમ ડાયરાનો આનંદ લીધો છે, ખૂબ જબરજસ્ત. બધાય મિત્રોએ 50, 100 થી લઈ અને 1000, 2000, 5000 અને ડોલરનો પણ વરસાદ વરસ્યો છે. તો બધાને ખૂબ ઉમળકો છે, પણ સાથે સાથે એટલા માટે ઉમળકો છે કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને માનીએ છીએ ને બધા. પણ આપણે બાબા સાહેબે ઘણી વાતો કરી છે, એને આપણે માનવાની છે. જે 22 પ્રતિજ્ઞા છે એનું હું વાંચન કરું છું. 22 પ્રતિજ્ઞાનું વાંચન કરું છું. ત્યાર પછી આપણી દીકરીઓ કેક કાપશે. બાબા સાહેબે તારીખ 14 ઓક્ટોબર અને 1956ના દિવસે નાગપુરની દીક્ષા ભૂમિથી એમણે લાખો અનુયાયીઓ સાથે જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને એ વખતે એમણે આ સમાજને 22 પ્રતિજ્ઞાઓ આપી હતી. એ 22 પ્રતિજ્ઞાઓમાં એમણે કીધેલું કે હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં કોઈ વિશ્વાસ નહીં રાખું અને હું એની પૂજા નહીં કરું. હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહીં માનું અને હું એની પૂજા નહીં કરું. હું ગૌરી, ગણપતિ અને હિન્દુ ધર્મના કોઈ પણ ભગવાનને ભગવાન નહીં માનું, એની પૂજા નહીં કરું. ઈશ્વરે કોઈ અવતાર લીધો છે એવી વાતમાં હું વિશ્વાસ નહીં કરું અને હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુનો અવતાર છે. એ જૂઠો અને ભ્રામક પ્રચાર છે. આ બાબા સાહેબના શબ્દો છે, આ મારા શબ્દો નથી. જો આપણે બાબા સાહેબને માનતા હોય તો અંધશ્રદ્ધા અને એમાંથી પણ બહાર આવવું જોઈએ. માત્ર આપણે જો બાબા સાહેબને માનવા જય ભીમના નારા બોલાવશું તો ચાલશે? નહીં ચાલે. તો બાબા સાહેબે કીધું છે કે હું શ્રાદ્ધ નહીં કરું અને પિંડદાન નહીં કરું. બુદ્ધ ધર્મ સાથે મેળ ન હોય એવા કોઈ પણ આચાર ધર્મનું પાલન નહીં કરું. હું બ્રાહ્મણોના હાથે કોઈ ક્રિયાખંડ કાંડ કર્મ નહીં કરાવું. બધા મનુષ્ય સમાન છે, સ્ત્રી પુરુષ સમાન છે એવું માની અને મારું જીવન જીવીશ. હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ. હું બુદ્ધના અષ્ટાંગિક માર્ગનું અનુસરણ કરીશ. હું બુદ્ધ દ્વારા નિર્ધારિત 10 પારમિતાઓનું પાલન કરીશ. હું બધા જીવિત પ્રાણીઓ પ્રત્યે દયા, કરુણા રાખીશ. હું ચોરી નહીં કરું, હું જૂઠું નહીં બોલું, હું વ્યભિચાર નહીં કરું, હું દારૂ કે નશીલા પદાર્થોનું સેવન નહીં કરું. પ્રેમ, કરુણા અને શીલના આ 3 તત્વોના સહારે હું મારું જીવન વ્યાપન કરીશ. મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્રને અસમાન તેમજ કોઈને નીચ માનવા વાળા મારા જૂના ધર્મ હિન્દુ ધર્મનો ત્યાગ કરું છું અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું. બુદ્ધ ધર્મ સદ્ધર્મ છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે. હું માનું છું કે આજે મારો નવો જન્મ થઈ રહ્યો છે. આજ પછી હું બુદ્ધે આપેલી શિક્ષા પ્રમાણે ચાલીશ. આ ડૉક્ટર બાબા અને
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આ 22 પ્રતિજ્ઞાઓ આપેલી છે. ત્યારબાદ હું આ જે કેક બનાવી છે એમાં બધાએ ખૂબ જ દાન આપ્યું છે અને એના દ્વારા આમાં દરેકનો હિસ્સો છે. દરેકના 1-1 રૂપિયાથી આ કેક બનાવી છે અને બનાવવા વાળા આપણા મૈત્રી સ્વીટ, અહીં આપણા દુકાન છે, જગદીશભાઈ ચાવડા, મોહનભાઈ ક્યાં છે? જગદીશભાઈ જરા 1 મિનિટ ઉપર આવશો. જગદીશભાઈ ચાવડા, મૈત્રી સ્વીટ, કે એમણે એવું કીધું કે 7 મણ કે અને 16 કિલો નહીં, એનાથી ડબલ બનાવવાની હશે તોય હું બનાવી દઈશ અને એની મજૂરીનો 1 પણ રૂપિયો મારે લેવાનો નથી. અને એની દિવ્ય ભાસ્કરમાં પણ સ્ટોરી આવેલી છે. પણ આવા વિરલાઓ એક દાન કરનારા અને એનાથી દાન લઈ અને આપણે આ બનાવ્યું એને નિઃશુલ્ક કોઈ પણ જાતની મજૂરી લીધા વગર મૈત્રી સ્વીટ માર્ટના જગદીશભાઈ બનાવી છે. જોરદાર તાળીથી એમને વધાવીએ. અને ત્યારબાદ આપણી 5 જે દીકરીઓ છે અને વડીલોને વિનંતી થોડી જગ્યા આપશે આગળ. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આજે 134મા જન્મદિવસની કેક કાપી અને આપણે ઉજવણી કરશું. તો બધા પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને એકાદ કલાકાર હેપી બર્થડેનું ગીત પણ ગાશે અને બધા પોતાના મોબાઈલમાં ટોર્ચ ચાલુ કરી અને હાથ ઉપર કરશે. સાહેબ પેલા આ બધા ઊભા છે ને આમ નીચે બેસાડો. બધા બાજુમાં બેસી જાય. બાજુમાં બેસી સ્ટેજ ઉપર જે ઊભા છે એ બધા આ સ્ટેજ ઉપર જે ઊભા છે થોડા સાઈડમાં આવી બધાએ એક કોટલેસ માઇક આપી દો પરેશભાઈ. બાર બાર દિન ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. બધાએ પોતપોતાના ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરો ના. જે આગળ ઊભા છે સાહેબ થોડા કાકા પાછા થાવ. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, बार बार दिन ये आए, बार बार दिन ये गाए. हेलो हेलो સાહેબ
મુજે પાપ છે જાગે બાબા ભીમની યારી રે તો ખુદાવાના बार बार दिन ये आए बार बार दिल ये गाए बार बार दिन ये आए बार बार दिल ये गाए तुझे ये हजारों साल ये मेरी है यार जो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे बाबा हैप्पी बर्थडे टू यू જય ભીમ! બોલો જય ભીમ! બોલો બધા ટોક ચાલુ ये રાખો नगरी सजाओ हाथ बाबा ऊपर साहेब करो, नो बटे नगरी रे सजाओ बाबा भीमराव नो बटे ये गणपति फाट से सजाओ मारा भीम नो छे बटे ये केक रे मंगावो बाबा भीमराव नो बटे भीम नो छे बटे बाबा साहेब नो बटे भीम नो छे बटे बाबा साहेब नो बटे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हेलो हैप्पी बर्थडे टू यू बाबा भीम हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बाबा रे भीम हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बाबा भीम हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बाबा रे भीम हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बाबा भीम हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बाबा साहेब हैप्पी बर्थडे टू यू જય 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 ભીમ! આ સરકારે જય 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 બાબા રે જય 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 બાબા રે જય ભીમ! જય ભીમ! બધા પોતપોતાના સ્થાને બેસી જાય બધા પોતપોતાના સ્થાને બેસી જાય ઘડનારો કે ભીમ મને લાગે પ્યારો ઘડનારો બાબા સાહેબ લાગે પ્યારો ઘડનારો કે બાપુ મને લાગે પ્યારો પોતપોતાના સ્થાને બેસી જાય બાબા સાહેબ લાગે પ્યારો ચાંદા જોઈએ તલવાર ના જોઈએ તમામની જગ્યાએ એક આવી જશે એટલે બધા પોતપોતાના સ્થાને બેસી જાઓ એક તારો રે આધાર બાબા રે ભીમ કરી દે ને હવે બેડો પાર બંધારણ વાળા બાબા રે સાહેબ એક તારો રે આધાર બેસી ગયા છે હવે યુવાનો બેસી જાઓ એક તારો રે આધાર બાબા રે ભીમ કરી દે હમલો બેડો પાર બંધારણ વાળા ભીમરાવ મારા બંધારણ વાળા એક તારો રે આધાર સ્ટેજ ઉપરથી થોડી થોડી જગ્યા આપો ભાઈ હવે થોડી સ્ટેજ ઉપરથી પણ ઘણી ભીડ થાય છે. બધા મિત્રો નીચે આવી જશે અને આપણી દીકરીઓ આપણી બહેનો અને સ્વયંસેવકો જે છે અને અહીંયા બધા પોતાની જગ્યાએ બેસજો જેટલા માણસો છે બધાને પણ કેક મળવાની છે અને તમારી જગ્યા ઉપર
યુવાનો અને યુવાન દીકરીઓ તમારી જગ્યા ઉપર આવી અને તમને કેક આપશે. હેઠા બેહો, હેઠા ભાઈ, બધાને નમ્ર વિનંતી કે હેઠા બેહજો. વ્યવસ્થા જાળવવામાં, કારણ કે આજે આ જય ભીમનો ઘોષ પુરાય સુરેન્દ્રનગર નહીં પણ ગુજરાતમાં પણ લોકોને માત્ર જય ભીમનો નારો આપણો ઠેઠ ગુજરાતના એમ કહેવાય કે ગાંધીનગરમાં બેઠેલા શાસકોના કાને પણ પહોંચી ગયો હશે. એટલો જોરદાર બુલંદ અવાજ તમે જય ભીમનો નારો બોલાવ્યો છે. વડીલો ડોક્ટર વાઢેર સાહેબ છે, એવી સોલંકી સાહેબ છે, મનસુખભાઈ છે, એ બીકે પરમાર સાહેબ છે, હરિભાઈ છે, 5-10 આગેવાનો અહીં આવે અને આ દીકરીઓએ જે કેક કાપી છે તો કેક થી બધા વડીલોનું મીઠું મોઢું કરાવીને પછી આપણે આગળ બધાને વેચવાનું શરૂ કરીએ. તો અને હજી એક વધારાની જાહેરાત આજ કરીએ. તમારો બધાનો ઉમળકો જોઈને આપણે મુકેશભાઈ રાઠોડ લખતરવાળા એમણે કીધું કે કાલનો ખર્ચો બધો મારો, પણ આ બહેનોને આવતીકાલે ભીમ ગરબાનું આયોજન આ જ જગ્યા ઉપર પાછું કરવામાં આવ્યું છે. એટલે આપણે બધા ભીમ ગરબા 10 વાગે ચાલુ થશે તો સરકારના માણસો પાછા 12 વાગે આવીને બંધ કરાવવા આવશે. આપણે 8:30 વાગે બધા જમી અને આ ગ્રાઉન્ડમાં આવી જઈએ તો 12:02 ભલે વાગે પણ આપણે 8:30 વાગે ચાલુ કરી દેવાનું છે. અને પુસ્તકાલયમાં જે નેટ માટે ભાઈ ડીકે ડીએમ સાહેબ તરફથી 1 વર્ષનું રિચાર્જ ફ્રી કરવાની એમણે જાહેરાત કરે છે. ડીએમ સાહેબ તો આ વડીલોને કેક ખવડાવી અને ત્યાર પછી આપણે બધા દૂર એક તરફ જઈએ અને સ્વયંસેવકો એ તમામ લોકો અહીં બેઠેલી માતાઓ બહેનો તમામને કેક મળવી જોઈએ, એમાં કોઈ અવ્યવસ્થા ના થવી જોઈએ. એટલે આપણે થોડી કેકને બાજુમાં લઈ અને આ વડીલો જે આવ્યા છે એને કેક ખવડાવી અને આપણે ખૂબ ઝડપથી, કારણ કે કલાકારોમાં પણ એવો ઉત્સાહ છે, એવો ઉમંગ છે, બધા સમાજના કલાકારો છે અને આપણા લોકલ આપણા પોતાના કલાકારો છે અને એમને પણ ઉમંગ છે કે અમારે પણ હજુ ઘણું બધું બાબા સાહેબનું ગીતો સંભળાવવાના છે. અને તમામ લોકો હવે બેસી જાય. સ્વયંસેવકો સૌ પહેલા બહેનોમાં કેક આપશે, ત્યાર પછી પુરુષોમાં આપશે. સૌ પહેલા બહેનોમાં આપશે. અને બહેનો ઘણાનું કહેવાનું એવું છે કે કેક વેચાઈ જાય, કેક કાપી પણ કેક વેચાઈ જાય એટલે પાછા બધા ધીરે ધીરે કે હવે આરામ કરીએ. એમના માટે પણ એક જોરદાર તાળી થઈ જાય. આપણા ફોટોગ્રાફર ગણેશભાઈ, અશોકભાઈ વિડીયોગ્રાફી કરતા ડ્રોન આપણી ઉપર ઉડતું હોય અને જોનીભાઈ એવા જ પાછા દરેક કાર્યક્રમમાં એમ કહેવાય ને કે ફોટા હોય, બેનરો હોય, કંઈ પણ હોય એમાં જીવ નાખી દે ફોટાઓમાં. એવા આપણા વિજયભાઈ ફોટોગ્રાફર, ખૂબ મોટું કામ છે એમનું અને એ પણ આપણે કાયમ સેવા આપતા હોય છે. જે થતું હોય એટલું ખર્ચ લેતા નથી અને આપણને ખૂબ જ સહકાર આપતા હોય. તો આ તમામ જોનીભાઈ, ભાઈ વિજયભાઈ, ફોટોગ્રાફર ગણેશભાઈ, અશોકભાઈ એવા તમામ મિત્રોને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને અત્યારે અહીંયા આપણે કેક ખાઈને ત્યાર પછી પાછી છાસ માટે પણ કાઉન્ટર છે. તો એક્સ આર્મી પ્રભુભાઈ અને એમની ટીમ દ્વારા
આપણને બધાને સાહસથી આ ગરમી છે ને એટલે કે ઠંડા પાડવા માટે ગરમી ઓછી લાગે એટલે આપણે છાશ વિતરણ પણ ચાલુ છે. તો બધા નીકળો ત્યારે છાશનો પણ લાભ લેજો. તો એ પ્રભુભાઈ અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ભજનનો કાર્યક્રમ પણ આગળ ચાલે અને કેક વિતરણ પણ ચાલતું રહે. 1 મહિના સવા મહિના કરતાં વધુ સમય થયો. બોધગયાની અંદર આંદોલન ચાલી રહ્યો છે, મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલન. અને અહીંથી ઘણા બધા લોકો એ આંદોલનમાં ભાગ લેવા માટે બિહારના બોધગયામાં જઈ રહ્યા છીએ. તો જે લોકો પણ જવા માંગતા હોય તો અહીંથી ડાયરેક્ટ ટ્રેન મળતી હોય છે. એ ટ્રેનમાં કલકત્તા વેસ્ટ બંગાળ જનારી તમામ ટ્રેનો બોધગયા થઈને જતી હોય છે. તો દરેક જગ્યાએ જતા હોય પણ આવા આંદોલનની અંદર પણ આપણે બધાએ જોડાવવું જોઈએ. તો જે જવા ઈચ્છતા હોય એને એ પણ વ્યવસ્થા આપણે બધાએ કરી અને જવું જોઈએ. આજે આ કાર્યક્રમની અંદર જે લોકોએ દાન આપેલું છે એની યાદી સામે 2 બેનરમાં મારેલી છે. એમાં 5,000 7,000 થી લઈ અને 1 રૂપિયો જેને દાન આપ્યું છે તમે વાંચી લેજો. 1 રૂપિયો જેને પેલા ફોન પે ગૂગલ પે થી આ QR કોડમાં નાખેલો છે કોઈએ 1 રૂપિયો, તો એનું આપણે એમાં યાદીમાં નામ લખ્યું છે. નામ ખબર નથી તો ઓનલાઈન 1 રૂપિયો એવું લખ્યું છે. એટલે એ બધા જોઈ લેજો. અને આજે જે અહીંયા લોકોએ લખાવ્યા છે એમાં અરવિંદભાઈ મથુરભાઈ રાઠોડ એ 1100 રૂપિયા, કલ્યાણભાઈ તલસીભાઈ સોલંકી શેખ પર 200, વિનોદભાઈ પમાભાઈ પરમાર ભડિયાદ 100, મોહનભાઈ ભોજાભાઈ વાઘેલા ધલવાણા 100, વનરાજભાઈ ડુંગરભાઈ રાઠોડ સેડલા 501, ધીરુભાઈ સગનભાઈ સોલંકી 200, ડાયાભાઈ ગણેશભાઈ રાઠોડ 150, મૂળજીભાઈ વાલાભાઈ પરાલી 500, ગજેન્દ્રભાઈ કે ચાવડા 1100, વીયુ પરમાર સાહેબ સુરેન્દ્રનગર 500, કે મેરિયા સાહેબ રાજકોટ રૈયાધાર 500, રમેશકુમાર બેચરભાઈ ચાવડા 251 અને રતિલાલ જાદવ 100 રૂપિયા. એમ ઘણા બધા લોકોએ ખૂબ સહકાર આપ્યો છે. એ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ લિસ્ટ આમ તો લાંબુ છે. આંબેડકર એક્શન ગ્રુપ 5,100, મોતીભાઈ લવજીભાઈ વાઘેલા રાજચરાડી 5,100. એવી સોલંકી દાદા શરીરથી તો રાત દિવસ સાથે હોય પણ આર્થિક સહયોગ આપવાનો હોય તોય બધાથી આગળ હોય. 5,025નો એમણે પણ આર્થિક યોગદાન આપ્યું છે. ચોકી ગામના સરપંચ સેલાભાઈ પારગી એમણે 5,000 આપેલા છે. અતુલભાઈ અઘારા સાહેબ વૈભવ બંગલો એમના 5,000. હસુભાઈ વાઘેલા અહીં આપણા ફાટસરથી 2,651 એમને તેલનો ડબ્બો લાવ્યા હતા એટલે એવો આંકડો 2,651. ત્યાર પછી મહેશભાઈ રાઠોડ એમના પણ અહીંયા જ રહેશે, આપણે મૂળ હડાળાના છે, એમના 2,651. અને ચોરણિયા ગામના કોળી પટેલ લાલજીભાઈ નાનુભાઈ ઓળકિયા એમના 4 મણ ઘઉં 2,500 રૂપિયા. સીજે સોયા 2,500 રૂપિયા. ફ્રેન્ડ ફોરએવર મિત્ર મંડળ સુરેન્દ્રનગર બીકે પરમાર વઢવાણથી 2,100, બીજા 2,100 સીજે કોરડિયા સાહેબ સુરેન્દ્રનગર, 2,100 મુકેશભાઈ રાઠોડ લખતરવાળા. વળી પાસે કાલનો ખર્ચ પણ કરવાના છે એમના માટે તાળી થઈ જાય. 2,100 આપ્યા છે. પીજી ચૌહાણ સાહેબ 2,100, રામજીભાઈ પરમાર ખોલડિયાદ 2,100, ડૉક્ટર જયદીપભાઈ હિંમતભાઈ 2,100, દીપકભાઈ રાઠોડ ખેરવાવાળા 2,100, દીપકભાઈ સ્માઇલી બોય વઢવાણ 2,100, ધર્મેન્દ્રભાઈ સુમેશ્રા સાહેબ એમના 2,100, નવનીતભાઈ ગાંડાભાઈ ચાવડા 2,100, ઋતુરાજભાઈ રાઠોડ 2,100, જગજીવન કે જૈન એમના 2,100, રવિરામ બાપુ હમણાં જ અહીં બેઠા હતા, રવિરામ બાપુના 2,100, અમૃતભાઈ વાણિયા 2,100. આટલું બોલો તો 2 મિનિટ બોલી જાઉં. રાજેશભાઈ ખુરાના 2,100, કિશનભાઈ રાઠોડ 2,100, CN જોશી સાહેબ 2,100, બિપિનભાઈ ચૌહાણ જમાદાર સાહેબના 2,100, સુખમનભાઈ બૌદ્ધ એમના 2,100,
અર્જુનભાઈ રાઠોડ સાહેબના 2100, કિશોરભાઈ મકવાણા આચાર્ય સિદ્ધાર્થ કેળવણી મંડળમાં કિશોરભાઈ મકવાણા એમના 2100, ભારતી વિશ્વનાથ સિંધવ 2100, અશોકકુમાર સિંધવ 2100, એમ બીજા નામ છે મુકેશભાઈ વાઘેલા બિલ્ડર, જીતુભાઈ દુલેરા, જયંતિભાઈ સોલંકી, ડૉક્ટર જયેશ રાઠોડ સાહેબ, આ બધા 2100 રૂપિયા. ગોરાલાલ મોતીભાઈ પરમાર, સોમાભાઈ ચાવડા, કરશનભાઈ સોલંકી, વિશાલભાઈ, જેબી પરમાર, હરિભાઈ સોલંકી, ધમાભાઈ પરમાર, પીડી રાઠોડ, રાજુભાઈ પરમાર, રમણીકભાઈ પારગી, નાગરભાઈ પરમાર, ડૉક્ટર જયેશ રાઠોડ, આ તમામ લોકોએ 2100 રૂપિયાનો આપણને અહીં ફાળો આપ્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે બધા બેસજો. હવે આપણે કાર્યક્રમને આગળ ચલાવીએ છીએ એટલે બધા નીકળી ના જતા, કારણ કે આજનો આ માહોલ, આજનો આ પ્રોગ્રામ તમે બધા એટલો ઉમળકાભેર સાથ સહકાર આપ્યો છે કે મને લાગે છે કાલ સરકાર પણ જાગી અને સરકાર પણ પાછી એમના લોકોને દોડાવશે કે જલ્દી પહોંચો. આ સમાજ હવે ધીરે ધીરે જૂની પરંપરાઓ, રૂઢિઓને છોડી અને એમના સાચા મુક્તિદાતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તરફ વળી રહી છે, જઈ રહી છે અને સાચી વાતથી વાકેફ થઈ રહી છે. તો એ લોકોની મજબૂરી બનશે કે એમને સવારે દરેક જગ્યાએ બાબા સાહેબની પ્રતિમાઓને ફૂલહાર કરવા માટે જવું એ એમની મજબૂરી બનશે. એટલે એ તો બધા આવશે ને જશે, પણ આપણે આપણા બાપની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના કાર્યક્રમને આગળ વધારીએ. તો કલાકાર મિત્રોને વિનંતી કરું કે આગળ એમનો ભજનનો દોર ચાલુ કરે. આમાં આપણે આ કલાકારો અને સાજિંદા અને એ બધાનું સ્વાગત કરવા માટે આપણે પુષ્પગુચ્છ લાવ્યા છીએ, પણ એ કાંઈ એ કલાકારોએ આ તમારો બધાનો ઉમળકો જોઈ અને એ કહે છે કે કંઈ સ્વાગતની જરૂર નથી. સામે જે મેદની જે અમને એપ્રિશિએટ કરે છે એ જ અમારું સ્વાગત છે. અને આજે તો બાબા સાહેબની જન્મ જયંતિ છે, એમાં બીજા કોઈનો સ્વાગતની જરૂર નથી. સાથે સાથે આપણા કાયમ ફાટસરની અંદર તમામ નાના મોટા કાર્યક્રમોમાં મંડપ ડેકોરેશનની વાત આવે એટલે આપણને કોણ યાદ આવે? શાંતિલાલ અને ચામુંડા મંડપ સર્વિસ. તો આજે પણ એમના તરફથી, આમ તો દરેક કાર્યક્રમની અંદર એ અમને બિલ આપે 50,000નું અને હવે મેં એમને પૈસા આપી 25,000, 20,000, 30,000, એમને બિલ જે આપવું હોય એ આપે, પણ અમે જે નક્કી કર્યું હોય એમને આપીએ. એટલે સામાજિક કામમાં પણ એમનો ખૂબ મોટો સહકાર છે. તો ચામુંડા મંડપમાં સાહેબને બધાને વિનંતી કરું, બે હાથ જોરદાર તાળીથી એમને વધાવો. અને આપણે ભલાભાઈ રાઠોડ જેઓ અહીં ફાટસરમાં રહે છે, ભોઈકા ગામના વતની છે, એમની દીકરી કાવ્યાબેન ભલાભાઈ રાઠોડ ભોઈકા ગામના વતની છે. એને ધોરણ 5માં સેટની જે પરીક્ષા આવે છે એમાં પાસ થઈ છે એ દીકરી. એટલે એમના પિતા ખરેખર મજૂરી કામ કરે છે ભલાભાઈ, પણ એમને એવો ઉમળકો થયો કે નહીં, બાબા સાહેબની મહેરબાની, સંવિધાનના કારણે સેવાડાના ગામમાં રહેતા હોય અને આજે એમની દીકરી અહીં ભણતી હોય, સેટમાં પાસ થઈ છે, તો એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળી ચાંદીના ફ્રેમવાળી જે મારા હાથમાં છે, આ બાબા સાહેબના ફોટા ફ્રેમ એમણે આપણી જે ફાટસરની જે પ્રાઇમરી સ્કૂલ પ્રાથમિક શાળા છે, તો હું ભલાભાઈને વિનંતી કરું ઝડપથી આવે. અને પ્રાથમિક શાળાના આચાર્ય પણ ભલજીભાઈ અને આપનાર પણ ભલજીભાઈ, તો ઝડપથી આવી જાય ભલજીભાઈ, અથવા તો સ્કૂલના જે
આ ભલજીભાઈ હાજર છે, તો એમણે સ્કૂલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ચાંદીની ફોટો ફ્રેમ એ સ્કૂલને અર્પણ કરે છે. એક સાથે સાથે એમણે ગણપતિ ફાટસર પ્રાથમિક શાળામાં સીએટી જ્ઞાન સેતુ પરીક્ષા વિશે ધોરણ 5માં આખા સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલો નંબર આવ્યો છે અને 43 બાળકો મેરિટમાં છે અને આમની બેબી પણ મેરિટમાં છે. એટલે આપણી શાળાનું આખું નામ જ્ઞાન સેતુ હોય, જ્ઞાન સાધના અને એનએમએસમાં 3 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલો નંબર આપણી શાળાનો આવી રહ્યો છે અને એ બધા વાલીનો, વિદ્યાર્થીનો દરેકનો સાથ સહકારથી આ શાળાનું નામ આખા ગુજરાત થયું છે. સીકે દુલેરા સાહેબ અલંપરવાળા 5001 રૂપિયા અત્યારે આપે છે. જોરદાર તાળીથી વધાવો. અને તમામ લોકો જેના હાથમાં કેકનો કટોરો આવે અને એ હાલતા થાય એવું ચાલે નહીં. થોડી વાર માટે તો પછી બેસવું જોઈએ ને. એકવાર ભજનનો એક દોર પૂરો થાય પછી બધા જાય તો વાંધો નહીં, કારણ કે આપણે ખુશાલીબેન સાસિયાને પણ સાંભળવાના છે. સાથે સાથે જે ફોટો ફ્રેમ ભલાભાઈએ આપી છે, એક ફોટો ફ્રેમ એમણે સ્કૂલને આપી છે, સાથે બીજી ફોટો ફ્રેમ એમણે આપણે ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયને પણ એમણે ભેટ આપે છે. તો હું વિનંતી કરું, ભલાભાઈ રાઠોડ ઝડપથી આવશે અને રવિરામ બાપુ એ ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય તરફથી એ ભેટને સ્વીકારશે. જોરદાર તાળીથી વધાવો. બધા ખૂબ ખૂબ બેસજો.